બસ એક જ ઈચ્છા છે કે કલાક પહેલાંના કે કલાક પછીના બધા દુઃખ ભૂલીને ખુશ રહી. આપણા દુઃખ એ દુઃખ જ નથી. કૃષ્ણ ભગવાનને કેટલા દુઃખ સહન કર્યા કે જેનું કોઈ ગણિત જ નથી. છતાંય એની હજારો લાખો મૂર્તિ છે, હજારો લાખો ફોટા છે, એમાં ક્યાંય ઉદાસ ચહેરો જોવા નથી મળતો. જેનો જન્મ તો જેલમાં, મામા તો કંસ, માસી તો પૂતના. વ્યવહારમાં મામા ફૂઈના ભાઈઓના સંબંધ મોટા કહેવાય. ફૂઈના દીકરા તો શિશુપાળ. દીકરો પોતાનો કેવો? સાંભ. જેણે કેટલા દુઃખ આપ્યા કૃષ્ણ ભગવાનને એની તો આપણને ખબર જ નથી. એ દીકરો એનો સાંભ. પોતાનું કુળ તો 56 કોટી યાદવ. કેવું? તો મદિરા પાનમાં ડૂબેલું. એને પોતાના જ મામાને મારવા પડ્યા. પોતાનો જ ભાણેજ જે અભિમન્યુ એને મરાવવો પડ્યો. કર્ણ જેવા યોદ્ધાના કુંડળ કવચ માગીને મરાવવો પડ્યો. 56 કોટી યાદવને જાતા જોયા. આવા દુઃખ હોવા છતાંય બધાને મીઠી મુસ્કાન આપી, મીઠી મધુરી વેણું વગાડી, કોઈ દુઃખીના અંતરમાં મુરલીના સૂર પરોવી એના અંતરને શાંત કર્યા. એણે દુનિયાને એના જન્મની ભેટ સ્વરૂપે મીઠી વેણુના સૂર આપ્યા, જે લોકોના હૃદયમાં અમર છે. જે સર્વ કરતા છે એના સંબંધી આવા. તો એની કરતા તો આપણા હગા લાખ ગણા હારા છે એવું માનવું આપણે. આવા હગા, આવા દુઃખ છતાંય કેટલા ખુશ. જેના ચહેરા ઉપર આપણે ક્યાંય ગમે ત્યાં જોયું, ગમે ત્યાં વાંચ્યું, આપણે ઉદાસ ચહેરો નથી જોયો. અને આપણે આપણા દુખડા રોઈને લોકોને આપણા દુખડા આપીએ છીએ. અને આપણા પ્રિયજનોને આપણો ઉદાસ ચહેરો આપીએ છીએ ને એનું દુઃખ વધારીએ છીએ. આપણા માટે આપણે ખુશ ન રહેવાય તો કાંઈ નહીં, પણ આપણા પોતાના હોય એને ખુશ કરવા માટે આપણે ખુશ રહેવું. કૃષ્ણના આ બધા ચરિત્રથી આપણે જરાય અજાણ્યા નથી. બધું જાણી લીધું છે, પણ છતાંય આપણે નજરઅંદાજ કરીએ છીએ. પણ હવે નજરઅંદાજ નથી કરવાનું. હવે આ શબ્દને ફોલો કરો. દુઃખ લાગે ત્યારે કૃષ્ણને યાદ કરવા. બધું ચરિત્ર આપણી આંખો સામે આવવા મળશે એનું. અને દુઃખ છે ને હળવા થવા મળશે. તો કૃપા કરીને હવે આપણે આ શબ્દને ફોલો કરીએ. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.